આજના વિડીયોમાં આપણે 5 રૂપિયાના કિંમતી સિક્કા વિશે વાત કરવાના છીએ. આ સિક્કો જેની પાસે અત્યારે હશે તેને કેટલી કિંમત મળશે તે પણ વાત કરીશું. તો આ એક 5 રૂપિયાનો સિક્કો જેની કિંમત જાણી તમે પણ ચોંકી જવાના. બિલકુલ દોસ્તો, આ સિક્કો 2023માં 700 રૂપિયા કિંમત ધરાવતો હતો અને અત્યારે 2025ની વાત કરીએ તો તેની કિંમતમાં થોડો નહીં પરંતુ ખૂબ જ વધારે અંતર જોવા મળ્યો છે. મતલબ કે 2025માં ખૂબ કિંમત વધી ચૂકી છે. તો આપણે જાણીશું એકદમ સહેલાઈથી આ 5 રૂપિયાના સિક્કાની કિંમત અને ડિટેલ્સ. મેં એવી એક કોમેન્ટ વાંચી હતી કે સિક્કાઓને સાચવીને શું કરવું, તેને વહેંચવા ક્યાં એ બતાવો ને. તો આવા ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે કે વહેંચવા ક્યાં. તો આનો મતલબ તો એ થયો કે આ ફિલ્ડમાં થોડું પણ નોલેજ નથી તેને, કે ખરેખર સિક્કાઓ વહેંચાય પણ છે. તો હવે આ વિડીયો પૂરો જોશો એટલે તમને એ પણ ખબર પડી જશે કે સિક્કાઓને સાચવવાથી કેટલો ફાયદો થાય. આ 5 રૂપિયાના સિક્કાની જેને પણ 2023માં વહેંચણી કરી હશે તેને 500થી 700 રૂપિયા વધીને મળ્યા હશે. પણ જેને સંગ્રહ કર્યો હશે, સાચવીને રાખ્યો હશે કલેક્શનમાં, તેને કેટલા મળશે, કેટલો અંતર પડે છે એ ધ્યાન આપજો. તો ચાલો જાણીએ. તો સિક્કો તમારી સામે સ્ક્રીન ઉપર છે જે તમે જોઈ શકો છો. આ સિક્કો 2007ની સાલમાં છપાયેલ છે. આનું મેટલ આવે છે ફેરેટિક સ્ટેનલેસ સ્ટીલ અને વેઇટ આવે છે 6 ગ્રામ. વાત કરીએ તો સાઇઝ આની આવે છે 23 mm અને શેપ છે સર્ક્યુલર. આ તો હતી સિક્કાની ડિટેલ્સ. હવે કિંમત જોઈએ તો 1 જ મિનિટમાં આ છપાયેલ છે કોલકાતા મિન્ટ. 2007નો સિક્કો કોલકાતા મિન્ટમાં છપાયેલ છે અને જેની કિંમત છે યુએનસી કન્ડિશનમાં 5000 રૂપિયા. તો હવે દોસ્તો, કોઈ પણ પાસે આ સિક્કો જો હોય તો તે જરૂરથી કોમેન્ટમાં અમને જણાવજો, કારણ કે આ સિક્કાની અમારે પણ જરૂર છે અમારા કલેક્શન માટે. તો જો કોઈ પાસે આ સિક્કો હોય અને તેને વહેંચવો હોય તો સારી રીતે તમે કોમેન્ટમાં જણાવી શકો છો, તેમનો જવાબ તમને જરૂરથી મળશે. અને જો કોઈને હજુ પણ આ સિક્કાનો સંગ્રહ કરીને રાખવો હોય તો આવનારા સમયમાં હજુ પણ આ સિક્કાની કિંમત ખૂબ વધશે. તો બસ દોસ્તો, આજના વિડીયોની જાણકારી તમારા માટે મદદરૂપ થઈ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ કરવાથી તમને આવનારા બીજા વિડીયોની માહિતી પ્રાપ્ત થઈ જશે. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય હનુમાનજી.